ગુડ મોર્નિંગ મિત્રો. આજે એક નવા વિડીયો લઈને તમારા સામે આવ્યો છું, જેના કારણે આ વિડીયોના કારણે આપણે પોલીસને પણ મદદરૂપ થઈ શકશું અને કાયદો અને વ્યવસ્થા પણ સારી રીતે જળવાઈ રહેશે. એનું કારણ કહું કે હાલ અત્યારના સમયમાં ઓનલાઈન ફ્રોડ બહુ જ થઈ રહ્યા છે. એવું જ એક ફ્રોડનો કેસ કાલે મારી પાસે આવ્યો હતો કે એક વ્યક્તિ એને ફોન કરી અને હું આ બોલું છું એમ કહી અને બ્લેકમેલ કરતી હતી અને કહેવાય તો એની પાસેથી એકવાર તો 3000 રૂપિયા પડાવી લીધા હતા, બીજી વાર 9000ની માંગણી કરી હતી. એટલે તે મારી પાસે આવ્યો. મેં કીધું જે હોય એ ચિંતા ના કર. હવે ફોન આવ્યો તો કહેવાનું કે ભાઈ તું પોલીસ સ્ટેશન જાય પહેલાં હું જાઉં. બીજી વસ્તુ કે કોઈ પણ બેંક હોય તે કોઈ પણ પર્સનને એટલે કે બેંકના ગ્રાહકને કોઈ દિવસ કેવાયસી માટે ઓનલાઈન કેવાયસી કરવા માટે તમને ફોનમાં નથી કહેતા કે તમારી પાસે કોઈ પ્રકારનો ઓટીપી કે તમારો અકાઉન્ટ નંબર કે કોઈ અન્ય બેન્કિંગને લગતી માહિતી તમારી પાસે માંગતા નથી. એટલે આવા કોઈ ઉપર ફોન આવે તો પણ ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુ, તમારે એવા પણ ફોન ઘણા આવતા હશે કે ભાઈ તમારું એટીએમ છે એ આઉટ ઓફ ડેટ એટલે કે એક્સપાયર થવાની તૈયારીમાં છે અથવા બંધ થઈ ગયું છે, તો તમારો જે 16 અંકનો જે નંબર છે એ આપો અને સીવીસી નંબર છે એ આપો. તો આવું પણ મિત્રો ના કોઈ આપતા. જો આવું કરીશું તો આપણે સાવચેતી જાળવીશું તો આપણે એક પ્રકારે પોલીસને પણ મદદરૂપ થઈ શકશું. કારણ કે જો આવું થશે તો આપણે પોલીસ સ્ટેશને જવાના છીએ અને પોલીસને ઘણા બધા કામ હોય છે. એટલે એ પણ આ કામમાં વધારો થશે એક, જેથી આપણે તો ખરા પણ આપણા સગાવાલા ભાઈ બહેન અને અન્ય જે લોકો મિત્ર મંડળ કે સર્કલ છે તેને પણ આપણે આ રીતે સાવચેત કરીએ, સજેત કરીએ અને આવી ભૂલ કરતાં અટકીએ. આટલું કહી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.